નમસ્કાર. હડાદ તાલુકા કોંગ્રેસમાં મોટી રાજકીય હલચલ. હડાદ તાલુકાના રખવાળ બાવસીમાં આ ક્ષણે સૌથી મોટી રાજકીય ખબર સામે આવી રહી છે. આજરોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ અને કોંગ્રેસ વફાદાર કાર્યકર, લોકલાડીલા નેતા અને સમાજસેવી ગમાર કાંતિભાઈ જીવાભાઈને હડાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીના નવા પાર્ટી પ્રમુખ તરીકે સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે કાંતિભાઈ વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ અગાઉ તાલુકા ડેલિગેટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને સરપંચ તરીકે પણ સફળ નેતૃત્વ આપ્યું છે. પાર્ટી સંગઠનમાં તેમના લાંબા અનુભવ અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. રખવાળ બાવસી ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત સાથે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને હવે કાંતિભાઈના નેતૃત્વ હડાદ તાલુકામાં કોંગ્રેસ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હડાદ તાલુકાના કોંગ્રેસને મળ્યું મજબૂત નેતૃત્વ. ગમાર કાંતિભાઈ જીવાભાઈ બન્યા નવા પાર્ટી પ્રમુખ હડાદ તાલુકાના. આ હતી તાજી બ્રેકિંગ અપડેટ. એસપીઆઈ આદિવાસી અવાજ, પ્રકાશ ડામોર. ધન્યવાદ.